મિત્રો, આજના આ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ નિયમિત રીતે જીવન સંદેશના આ શિક્ષણના સહભાગી બની રહ્યા છો, એના માટે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. અત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી આ સંગતને તમે આશીર્વાદિત કરો અને અમારા જે ભાઈ બહેનો આજે આ યુટ્યુબ ચેનલના ભાગીદાર બની રહ્યા છે, એમને પણ પ્રભુ તમારા વચનો શીખવાને માટે તમે સહાય અને મદદ કરો, એ જ અમારા હૃદયની આશા અને પ્રાર્થના છે. મારી ચોક્કસ ખાતરી છે કે તમે આ શિક્ષણના ભાગીદાર બની રહ્યા છો ત્યારે એનાથી આપને અવશ્ય લાભ થયો હશે. આપ ધ્યાનથી સાંભળો છો અને ધ્યાનથી વિચારો છો, એથી અમે ઘણા ખુશી છીએ. અને આ કૌટુંબિક સમૃદ્ધિના વિષય સંબંધી આપણે એના જુદા જુદા પાસા સંબંધી વિચારી રહ્યા છે, ત્યારે હું ચોક્કસ માનું છું કે તમારા કુટુંબો પણ એનાથી સમૃદ્ધ થયા હશે. જો આપને યાદ હોય તો આપણે છેલ્લા સેશનમાં કુટુંબમાં પતિની જવાબદારી, કુટુંબને સમૃદ્ધ બનાવવું હોય તો પતિની જવાબદારી અને પત્નીની જવાબદારી કઈ છે એ આપણે સમજવું પડે. કારણ કે પતિ અને પત્ની એ કુટુંબના બે મુખ્ય પિલર છે, અને એ જો પિલર નબળા પડે તો કુટુંબ એ મુશ્કેલીમાં મુકાય. અને આજે શૈતાન આ પિલર્સને તોડવાને માટે એનાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. માટે ગયા સેશનમાં આપણે પતિની જવાબદારી સંબંધી શીખ્યા, પણ આજે કૌટુંબિક જીવનની સમૃદ્ધિમાં પત્નીનો શો ભાગ એના સંબંધી આપણે જોવાના છે. પત્નીની કઈ જવાબદારી તે આપણે જોવા માગીએ છીએ. અગાઉ મેં કીધું હતું એ પ્રમાણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એફેસોના પત્રના 5મા અધ્યાયમાં, કોલોસોના પત્રના 3જા અધ્યાયમાં અને પહેલા પિત્તરના 3જા અધ્યાયમાં પતિની જવાબદારી અને પત્નીની જવાબદારી સંબંધી બહુ સ્પષ્ટ શિક્ષણ આપવામાં આવેલું છે. એફેસોના પત્ર 5મો અધ્યાય અને 22મું વચન આ પ્રમાણે કહે છે, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. અહીં લખ્યું છે જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. આ બહુ અગત્યનું છે. મતલબ કૌટુંબિક સમૃદ્ધિનો આધાર સૌથી પહેલાં પ્રભુની આધીનતા, ઈશ્વરની આધીનતા. અને જે કુટુંબમાં પતિ અને પત્ની પ્રભુની આધીનતામાં ચાલે છે, એ જ પતિ અને પત્ની સાચા અર્થમાં કુટુંબને સમૃદ્ધ બનાવી શકે છે. અહીં પત્નીના સંદર્ભે જ કીધું છે, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિને આધીન રહો. આ પોતાના શબ્દ મહત્વનો છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ ઈશ્વરનું જીવંત વચન છે, અને એટલા માટે એમાં લખેલો કાનો અને માત્ર એક એક શબ્દ એ અર્થસભર છે. જો પવિત્ર શાસ્ત્ર બાઇબલનો અભ્યાસ કરીએ તો જ્યાં જ્યાં પતિ પત્નીની વાત આવે છે, ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીએ પ્રકટીકરણ સુધી, જ્યાં જ્યાં પતિ પત્નીની વાત આવે છે ત્યાં પ્રભુએ ચોક્કસ એ લખાયું છે, પોતાનો પતિ અને પોતાની પત્ની. ખાલી પતિ કહો તો ગમે તેનો પતિ કહેવાય, ખાલી પત્ની કહે તો ગમે તેની પત્ની કહેવાય. એને જ રીતે આ જગ્યાએ એફેસોના પત્ર 5મો અધ્યાય અને 22મા વચનમાં લખ્યો છે, પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. કોલોસોના પત્ર 3જો અધ્યાય 18મી કલમ અને પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેના પહેલા વચનમાં પણ એ જ વાત લખેલી છે. આ આધીનતાની જે વાત છે એના માટે ચોક્કસ આપણને ધોરણ, ચોક્કસ નમૂનો પણ આપ્યો છે. હું તમારા માટે એ પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેની કેટલીક કલમો તમારે આગળ વાંચું છું. પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય પહેલી કલમથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. એ જ પ્રમાણે, આ શબ્દ અગત્યનો છે, એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો, જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની પત્નીના સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય.
પત્નીઓને આગળ કહે છે, તમારો શણગાર બહારનો ના હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય, પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર આત્માનો જે દેવની નજરમાં મૂલ્યવાન છે તેના અવિનાશી અલંકારનો થાય. અહીંયા પત્નીને બહુ ચોક્કસ પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે, દોરવણી આપી છે, જવાબદારી આપી છે. કઈ છે? એ જ પ્રમાણે પતિઓને આધીન રહો. હવે એ જ પ્રમાણે જો આપને યાદ હોય તો પતિની જવાબદારી શબ્દ આપણે જોયું ત્યારે પતિને પણ કહે છે 7મા વચનમાં એ જ પ્રમાણે. એનો અર્થ એ આપણને એક નમૂનો આપ્યો છે, એ નમૂનાની આધીનતામાં આપણે ચાલવાનું છે, એ નમૂના પ્રમાણે આપણે ચાલવાનું છે. કયો નમૂનો? તો બીજા અધ્યાયની અંદર આપણે જોઈએ તો 21મા વચનથી અંત સુધી જે નમૂનો આપ્યો છે અને પિત્તર કહે છે એ જ પ્રમાણે, એ નમૂના પ્રમાણે પત્નીઓ તમે પતિઓને આધીન રહો. કોનો નમૂનો છે? પહેલો પિત્તર 2 અધ્યાય 21મા વચનથી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. એને માટે તમને તેડવામાં આવ્યા છે, ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો. આ નમૂના પ્રમાણે પત્નીઓ પતિઓને આધીન રહો. ઈસુ ખ્રિસ્તના નમૂનાને આપણે અનુસરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તમારા જીવનમાં એ પ્રથમ સ્થાને હોવા જોઈએ, તો જ આપણે નમૂનાને આપણે અનુસરી શકીએ. પ્રભુ ઈશ્વરનો નમૂનો કયો છે? તો ત્યાં આગળ કહે છે 22મા વચનમાં, તેણે કંઈ કપટ કર્યું નહીં, તેના મોંમાંથી કંઈ કપટ માલુમ પડ્યું નહીં, નિંદા સહન કરીને સામે નિંદા કરી નહીં, દુઃખ સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. દુઃખ સહન કર્યું, નિંદા સહન કરી, ધમકી આપી નહીં. અને જ્યારે પત્નીની જવાબદારી સંબંધી આ ઈશ્વરના વચનો સ્પષ્ટ જણાવે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને પતિ અને પત્ની બંને અનુસરવાની જરૂર છે. એનો અર્થ એ પતિએ પણ પત્નીને ધમકી આપવાની જરૂર નથી અને પત્નીએ પણ પતિને ધમકી આપવાની જરૂર નથી, પણ એકબીજાને આપણે સમજવાની જરૂર છે. માનો ઈશ્વરના વચનોમાં જો પત્ની પ્રભુની આધીનતામાં ચાલે તો પતિની આધીનતામાં એ સરળતાથી રહી શકે. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક પુસ્તક છે જૂના કરારમાં, જેને નીતિ વચનોનું પુસ્તક કહે છે. અને નીતિ વચનોના પુસ્તકના 31મા અધ્યાયમાં આદર્શ પત્નીના ગુણો દર્શાયેલા છે. આદર્શ પત્નીના લક્ષણો બતાવેલા છે. અને એ લક્ષણો જે પત્નીમાં હોય તો એ પત્ની પોતાના પતિની આધીનતામાં અને પ્રભુની આધીનતામાં સરળતાથી આગળ વધી શકે. તમારી પાસે બાઇબલ છે તો જૂનો કરાર ખોલો, ગીતશાસ્ત્ર પછી નીતિ વચનોનું પુસ્તક આવશે, એ પણ ખુલ્લું રાખો અને તમારી સામે 31મો અધ્યાય તમે ખુલ્લો રાખો. બધા વચનો આપણે વાંચવાના નથી, પણ 10મા વચનથી કે 31મા વચન સુધી આપણે આ જોવાના છે. 10મા વચનની શરૂઆત પ્રશ્નાર્થથી થાય છે, સદગુણી સ્ત્રી કોને મળે? સદગુણી સ્ત્રી કોને મળે? અને ગાડી આ સદગુણી પત્નીની ત્યાં ગાડી વાત કરે છે. અને શું કહે છે? કેમ કે તેનું મૂલ્ય રત્નો કરતાં ઘણું જ વધારે છે. જે સદગુણી છે એનું મૂલ્ય રત્નો કરતાં ઘણું વધારે છે એમ કહે છે. પણ તમે જુઓ કે ત્યાં આ પ્રમાણે લખ્યો છે. સદગુણી સ્ત્રીની વ્યાખ્યા આપતા શું કહે છે 11મા વચનમાં? એને કઈ લાક્ષણિકતા છે? તેના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, તેને સંપત્તિની ખોટ પડશે નહીં. જે પત્ની સદગુણી છે, જે પત્ની પ્રભુની આધીનતામાં ચાલે છે, એના માટે લખ્યું છે એના પતિનું અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, એના પર વિશ્વાસ રાખે છે, એના પર કદી એ શક લાવતો નથી. એનું અંતઃકરણ ભરોસો રાખે છે. શા માટે? એનું કારણ છે એ પત્ની પોતાના પતિને નિસ્વાર્થ પ્રેમ કરે છે, નિસ્વાર્થ પ્રેમ કરે છે.
એ પત્નીની જે ભાષા છે એ પ્રેમાળ છે, વિનયશીલ છે, એના શબ્દોમાં કશું વાંકું આવતું નથી, મેણાટોણા આવતા નથી. કોલોસોને પત્ર તેનો 4થો અધ્યાય અને તેનું 6ઠું વચન હું વાંચું છું. એનું બોલવું કેવું છે તો બહુ સરસ લખ્યું ત્યાં આગળ. કોલોસોને પત્ર 4થો અધ્યાય 6ઠું વચન શું કહે છે? તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલોણું હોવું જોઈએ. જો ખોરાકમાં મીઠું ના હોય તો સ્વાદ બગડી જાય. તો કહે છે તમારું બોલવું એ કૃપાયુક્ત સલોણું હોવું જોઈએ. આપણી વાણી એ મીઠાશ લાવવી જોઈએ. અને તમને ખબર છે કૌટુંબિક સમૃદ્ધિની પડતીની શરૂઆત એ વગર વિચારે બોલેલા શબ્દો છે. ફરી તમને કહું, કૌટુંબિક સમૃદ્ધિની અધપતનનું મૂળ કારણ એ આપણા શબ્દો છે. અને જ્યારે પતિ અને પત્ની એ મર્યાદા ભૂલી જાય અને એકબીજાને ગમે તે શબ્દોની અંદર એકબીજા સાથે વાત કરે, અપશબ્દો બોલે, ત્યારે વાલાઓ એ સંબંધોની સાંકળ તૂટે છે અને પરિણામ શું આવે છે? ત્યાં કૌટુંબિક સમૃદ્ધિના અધપતનની શરૂઆત થાય છે. પણ નવા કરારની અંદર યાકૂબનો પત્ર 1લો અધ્યાય અને તેનું 19મું વચન વાંચું છું. આ મોડે કરી નાખજો કે આ કૌટુંબિક સમૃદ્ધિનો આધાર આ વચનમાં જે લખ્યું છે ને એની પર છે. આ પતિ અને પત્ની બંનેને એક સરખું લાગુ પડે છે. શું કહે છે? દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય. અહીં ક્રમ આપેલો છે. સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધ કરવામાં ધીમો થાય. જે ધ્યાનથી સાંભળે છે એ હંમેશા બોલવામાં ધીમો થાય છે અને કોપ કરવામાં પણ એ ઉતાવળ કરતો નથી. એ નમ્ર બને છે. આના દિવસોની અંદર વાલો કૌટુંબિક સમૃદ્ધિનો આધાર એ આપણી વાણી પર છે. જો આપણી જીભને આપણે સાચવીએ ને, ફરી તમને કહું, આ જીભને સાચવીએ ને તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા જ અટકી જાય છે. અને પુરુષ તરીકે અને સ્ત્રી તરીકે, પતિ અને પત્ની તરીકે, અને વિશેષ કરીને પત્નીઓના માટે આ પ્રભુનું વચન બહુ સચોટ શિક્ષણ આપે છે. આપણી ભાષા એ અગત્યની હોવી જોઈએ. પણ ફરી પાછા પહેલાં નીતિવચનોના 31મા અધ્યાય તરફ આવીએ. એ સદગુણી જે સ્ત્રી છે કે છે એના પતિનો અંતઃકરણ તેના પર ભરોસો રાખે છે, પણ 11મા વચનમાં આવું લખ્યું છે તેને સંપત્તિની ખોટ પડશે નહીં. કેમ? કારણ કે આ સદગુણી સ્ત્રી છે એ કુશળ વહીવટ કરતા છે. વાલાઓ, પતિ તો બહાર જાય, નોકરી કરે અને નાણાં લાવીને આપે. અત્યારે પતિ પત્ની બંને નોકરી કરતા હોય છે, બંને નાણાં લઈને આપે. પણ તમને ખબર છે કુશળ વહીવટ કરતા કોણ છે? પત્ની છે. સમજાવું કેવી રીતે? પતિને ખબર ના હોય, પણ પત્ની શું કરે? થોડા ઘણા નાણાં લઈને કબાટમાં આ ખૂણામાં મૂકે, કબાટમાં પેલા પાકીટમાં મૂકે, કબાટમાં પેલી જગ્યાએ મૂકે. કારણ કે વિચારે છે જ્યારે કંઈક અચાનક મુશ્કેલી આવી પડશે ત્યારે આ નાણાં મને કામ લાગશે. કોઈને ખબર ના હોય, પતિને ખબર ના હોય, બાળકોને ખબર ના હોય કે માએ આ જગ્યાએ નાણાં મૂક્યા છે. પત્ની કુશળ વહીવટ કરતા છે. તમને ખબર છે એનો અનુભવ ક્યારે આવ્યો? જ્યારે નોટબંધી આવીને ત્યારે. નોટબંધી આવી ત્યારે નોટબંધીમાં આપણને પેલી 500 1000 નોટો જમા કરવાની વાત આવી એટલે પતિ તો ઘરમાં પડ્યા હતા, એ બધા જમા કરાયા. પણ પત્ની કહે છે ધીરે ધીરે ઉભારો મારી પાસે છે હજુ. પછી પત્નીએ પેલું ખાનું ખોલ્યું, એમાંથી નોટો કાઢી, બીજું ખાનું ખોલ્યું, એમાંથી નોટો કાઢી, એક જગ્યાએ સાડીઓની વચ્ચે એક પાકેટ મૂક્યું હતું, એમાંથી નોટો કાઢી અને આ 500 1000 નોટોનો ઢગલો કરી દીધો. અરે તું ક્યાંથી લાવી આટલા બધા પૈસા? તમને આપતા હતા ને, એમાં તો થોડા થોડા આ જગ્યાએ સાચવી રાખી હતી, કદાચ ને કંઈ જરૂર પડી તો કે જે સંપત્તિની ખોટ પડશે નહીં. વાલાઓ, પત્ની એ કુશળ વહીવટ કરતા છે અને એટલા માટે પ્રભુએ આ પતિને આ પત્નીની ભેટ આપી છે. એટલું યાદ રાખજો, એ કુશળ વહીવટ કરતા છે.
પણ આ નીતિવચન 31મા અધ્યાયના 12મા વચનમાં આ સદગુણી સ્ત્રીની બીજી લાક્ષણિકતા આપી છે. કઈ? 12મી કલમ વાંચું છું. પોતાના આવરદાના સર્વ દિવસો પર્યંત તે તેનું લખવાનું પોતાના પતિનું ભલું જ કરે છે. તેનું લખવાનું એના પતિનું અને કુટુંબના સભ્યોનું ભલું જ કરે છે, ભૂંડું કદી નહીં. આ જે પત્ની છે ને, એની જે લાક્ષણિકતા છે, એનું જે ગુણ છે, એનું જે લક્ષણ છે, કયું છે? હંમેશા ભલું જ કરે છે, ભૂંડું કદી નહીં. હંમેશા ભલું કરે છે, ભૂંડું કદી નહીં. વાલાઓ, જ્યારે કુટુંબમાં આ પ્રકારની પત્ની હોય, આ પ્રકારની સ્ત્રી હોય, ત્યારે સાચા અર્થમાં એ કુટુંબ સમૃદ્ધ કુટુંબ બને છે. પ્રભુએ સ્ત્રીઓને આ લાક્ષણિકતા આપી છે. પ્રભુએ સ્ત્રીઓને આ કરવાને માટે સક્ષમ બનાવ્યા છે, ભલું જ કરવાને માટે, ભૂંડું કદી નહીં. અને ત્યારે કુટુંબ એ સમૃદ્ધ બને છે. પણ ત્યાં આ પ્રમાણે પણ લખ્યું છે. શું કહે છે ત્યાં આગળ? તો કે જે રાજી ખુશીથી કામ કરે છે અને તે ઉદ્યમી છે. 13મું વચન, રાજી ખુશીથી પોતાને હાથે કામ કરે છે. આ પત્ની, આ સ્ત્રી એ ઘરમાં જે કંઈ કામ કરે છે ને, એ રાજી ખુશીથી કરે છે. કચકચ કરીને નહીં, કડવાશ રાખીને નહીં, આ ક્યાં મારા માથે પડ્યું એવો બળબડાટ કરીને નહીં, રાજી ખુશીથી એ કામ કરે છે. એ ઉદ્યમી છે. એનો અર્થ શું થયો ખબર તમને? આ જે પત્ની છે ને, એ પોતાની જવાબદારી સમજીને કામ કરે છે. જે કુટુંબમાં પત્ની પોતાની જવાબદારી સમજીને કામ કરે, એને કામ કરવાનો કંટાળો ના આવે અને એ કુટુંબ હંમેશા સમૃદ્ધ બને. એ પત્નીને ખબર છે કે એ પ્રભુને પણ જવાબદાર છે અને પોતાના પતિને પણ જવાબદાર છે. અને આ સભાનતા સાથે એ પોતાનું કામ હંમેશા કરે છે. 15મી કલમમાં લખ્યું છે પ્રમાણે એ પોતાના કામનું આયોજન કરે છે. એ આયોજનબદ્ધ કામ કરે છે. આ પત્નીની લાક્ષણિકતા છે. તમને ખબર છે, જે આયોજનબદ્ધ કામ કરે ને, એને જીવનમાં કશાની ખોટ ના પડે. અને આ પત્ની આયોજનબદ્ધ કામ કરે છે. આગળ કહે છે, એ પોતાના હાથ બળવાન કરે છે. રાત્રે તેનો દીવો હોલવાતો નથી, મોડી રાત સુધી એ કામ કરે છે. આ બધા લક્ષણો આ 31મા અધ્યાયમાં 10મા વચનથી આગળ આપેલા છે. પણ 20મી કલમ વાંચો. તે ગરીબોને ઉદારતા આપે છે, પોતાના હાથ લંબાવીને દરિદ્રોને મદદ કરે છે. આ સ્ત્રી જે સદગુણી છે, આ પત્ની જે સદગુણી છે, એ ઉદાર છે. ઉદાર છે. એ ગરીબોને દાન આપે છે, દરિદ્રીઓને મદદ કરે છે, એના હાથ એ ખુલ્લા રાખે છે અને એના કારણે તેનું કુટુંબ સમૃદ્ધ બને છે. આગળ કહે છે, એ સુઘડ છે, સ્વચ્છ છે, એનો બળ અને મોભો એનો પોશાક છે. 25મી કલમમાં કહે છે, એ ભવિષ્યની ચિંતાને હસી કાઢે છે. કેમ? કારણ કે એ આયોજનબદ્ધ કામ કરે છે. એને ખબર છે મારે કાલે શું કરવાનું, આવતા અઠવાડિયે શું કરવાનું, આવતા મહિને શું કરવાનું. એને ખબર છે ભવિષ્યમાં મારી આ જવાબદારી છે અને એ જવાબદારીનું એ ચોક્કસ આયોજન કરે છે. અને એટલા માટે એ ભવિષ્યની ચિંતાને હસી કાઢે છે. પણ 27મી કલમ બહુ અગત્યની છે. ધ્યાનથી સાંભળજો. તે પોતાના ઘરના માણસોના ચાલચલણની તપાસ રાખે છે. કોના ઘરના? પોતાના ઘરના માણસોની તપાસ રાખે છે. તમને ખબર છે કઈ સદગુણી સ્ત્રી કોને કહેવાય? જે પોતાના ઘરની તપાસ રાખે. ઓટલે બેસીને બીજાના ઘરની તપાસની વાર્તા ના કરે. કેટલી બધી સ્ત્રીઓ એવી છે કે જેમને બીજાઓની વાત કરવામાં બહુ રસ છે. પણ તમને ખબર છે, જે સ્ત્રી, જે પત્નીને હંમેશા બીજાના ઘરની જ પડી હોય, બીજાના ઘરના લોકોની ચાલચલણની એ તપાસ રાખતી હોય અને દીવા તળે અંધારું હોય, તો પોતાનું ઘર એ સમૃદ્ધ કરવાને બદલે એની સમૃદ્ધિમાં એ અધપતન પામે છે.
જે સદગુણી સ્ત્રી છે એનું લક્ષણ કયું છે? એ પોતાના ઘરનાની તપાસ રાખે છે. વાલા, આ ઈશ્વરના વચનો છે. પણ તમને ખબર છે, આ સદગુણી સ્ત્રી, આ સદગુણી પત્ની જે પ્રભુને અધીન રહેશે, પોતાના પતિને અધીન રહેશે, અને આ જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ એના જીવનમાં આપણને સતત જોવા મળે છે. ત્યારે એના પરિણામ કયા આવે છે? ધ્યાનથી સાંભળજો. એના પરિણામમાં 28મા વચન એમ કહે છે, તેના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. એના છોકરા ઉઠીને તેને ધન્યવાદ આપે છે. એના બાળકોને ધન્યવાદ આપે છે. એના બાળકોના મનમાં પોતાની મા વિશેનું માન ઘણું વધી જાય છે. પણ આગળ આ પ્રમાણે કહે છે, શું કહે છે? એનો ધણી પણ તેના વખાણ કરે છે. એનો પતિ પણ એના વખાણ કરે છે. એનો પતિ પણ એના વખાણ કરે છે. બાળકો ધન્યવાદ આપે છે, પતિ વખાણ કરે છે. પણ આગળ જોઈએ ત્યાં આ પ્રમાણે કહે છે, 31મી કલમ, તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા થાય છે. એનો અર્થ સમાજ પણ તેના વખાણ કરે છે. અને આ સદગુણી સ્ત્રીના આ લક્ષણો નીતિવચનના 31મા અધ્યાયમાં 10 થી 31 વચનોમાં આપ્યા છે. મિત્રો, ધ્યાનથી સમય મળે તો ધ્યાનથી વાંચજો, કારણ કે ત્યાં સદગુણી સ્ત્રી કોને કહેવાય, સદગુણી પત્ની કોને કહેવાય, એની વાતો બહુ વિગતવાર આપી છે. અને જ્યારે આ સ્ત્રીમાં આ લક્ષણો વધે છે ત્યારે બાળકો એ કુટુંબ એ સમૃદ્ધ કુટુંબ બને છે. એમાં પતિનું માન વધે છે, બાળકો ધન્યવાદ આપે છે, પતિ વખાણ કરે છે અને સમાજ પણ વખાણ કરે છે. પણ આધીન થવું એનો અર્થ એ નહીં ઓબે ટુ ઓર્ડર, પતિ કે આ કરી નાખ એટલે કરી નાખવાનું, એ આધીનતાની વાત નથી. આ આધીનતા એ ફરજ પાલનના કારણે નહીં, પણ પ્રેમના કારણેની આધીનતા છે. આ આધીનતા એ ફરજ પાલનના કારણે નહીં, પણ પ્રેમના કારણે આધીનતા છે. એટલા જ માટે મેં કીધું ને, એ જે કામ કરે છે એ કામ રાજી ખુશીથી કરે છે. આ આધીનતા એ બોજો કે ગુલામી નથી. આ આધીનતા એ બોજો કે ગુલામી નથી. આ આધીનતા એ લઘુતા ગ્રંથિ નથી, મારાથી આ નહીં થાય એ નથી. આ આધીનતા પતિની પરિસ્થિતિ ઉપર આધાર રાખતી નથી. આટલું યાદ રાખજો. પતિ આમ કરે તો જ આધીન થવું, પતિ આમ ના કરે તો આધીન ના થવું, એ પ્રકારની આધીનતાની વાત નથી. ભલો કુટુંબને જો સમૃદ્ધ બનાવવું હોય તો પતિ તરીકે એનું માન વધે, એટલા માટે આપણે પૂરતા પ્રયત્નો કરવાની જરૂર છે. એનું માન ક્યારે વધશે? જ્યારે આપણે પ્રભુની આધીનતામાં અને પ્રેમના કારણે એની આધીનતામાં આગળ વધીશું, ત્યારે પતિનું માન પણ વધશે, પત્નીનું માન પણ વધશે અને કુટુંબ સમૃદ્ધ બને છે. ઈશ્વરના વચનોમાં એફેસોના પત્ર 5મો અધ્યાય અને 21મા વચનમાં કીધું છે, એકબીજાને આધીન રહો. એનો અર્થ આધીનતા એ ફરજ છે, ઈશ્વર તરફથી આપવામાં આવેલી આજ્ઞા છે. જ્યારે પત્ની આજ્ઞા પાડે છે, પ્રભુને આધીન થાય છે, પોતાના પતિને આધીન થાય છે, અને એ આધીનતાનું પરિણામ એના જીવનમાં એ સદગુણો એ વિકાસ પામે છે. અને સદગુણો વિકાસ પામે છે ત્યારે છેવટે અલ્ટિમેટલી એના છોકરાને માન આપે છે, એનો પતિ એના વખાણ કરે છે અને સમાજમાં પણ એનું નામ ઊંચું થાય છે. આધીનતા એ કૃત્યમાં પ્રેમ છે, આધીનતા એ વિશ્વાસુપણું છે, અને આધીનતા ઈશ્વર તરફથી સોંપવામાં આવેલી જવાબદારી છે. ઈશ્વરના વચનમાં એફેસોના પત્રના 5મા અધ્યાયના 33મા વચનમાં લખ્યું છે, આધીનતા, ફક્ત આધીનતા નહીં, પણ તમે પોતાના પતિઓને માન આપો. પતિને પણ પ્રભુએ કીધું પત્નીને માન આપો, પત્નીને પણ કીધું પતિને માન આપો. અને માન આપો એટલે શું? માન આપવાનો અર્થ એ બીજાની હાજરીમાં ઊંચા કરવા. વાલો, પત્નીની જવાબદારી છે પોતાના પતિને બીજાઓની હાજરીમાં ઊંચા કરવા.
બીજાની હાજરીમાં પતિને નીચો નહીં પાડવાનો, બીજાની હાજરીમાં પતિની વિરુદ્ધ કચકચ કે ફરિયાદ નહીં કરવાની. જો એ વલણ હશે તો કુટુંબ સમૃદ્ધ નહીં બને, એ સમૃદ્ધિમાં અધપતન આવવાની શરૂઆત થશે. એટલા માટે પ્રભુએ પત્નીને આ ચોક્કસ જવાબદારી સોંપી. કઈ જવાબદારી? પોતાના પતિઓને આધીન પણ રહો અને પોતાના પતિઓને માન પણ આપો. શબ્દોમાં માન આપો અને કૃત્યમાં પણ માન આપો. પણ તમને ખબર છે આ કરવાનું પરિણામ શું આવશે? મતલબ ઈશ્વરના વચનોનો આપણો અભ્યાસ કર્યો તો પતિ અને પત્ની બંનેને 3 મુખ્ય જવાબદારી ઈશ્વર તરફથી સોંપવામાં આવેલી છે કે જેથી કરીને કુટુંબ સમૃદ્ધ બને. કુટુંબ સમૃદ્ધ બને. કઈ 3 જવાબદારી? પ્રેમ કરવો, એ પતિને પણ કીધું છે, પોતાની પત્ની પર પ્રેમ કર. પત્નીને પણ કીધું પોતાના પતિ પર પ્રેમ કર. બીજું છે આધીનતા. પતિને કીધું તારી પત્નીને આધીન થા, જેમ પ્રભુને આધીન થાય છે એમ. અને પત્નીને પણ કીધું તારા પતિને પણ તું આધીન થા અને માન આપવું. માન આપવાની વાત પણ પતિ અને પત્નીને બંનેને કહે છે. પણ તમને ખબર છે આ બધાનું છેવટનું પરિણામ કયું આવે? હું તમને એમ કહું, એક સવાલ પૂછું તમને કે પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? પ્રભુએ પતિને પત્ની શા માટે આપી? તો તમારા મનમાં પ્રશ્નો થશે. આ સવાલ મેં અનેક સેમિનારોમાં અનેક વાર પૂછ્યો. આ પછી જવાબો આપું એમ કહું કે પ્રભુએ પતિને પત્ની કેમ આપી? તો પતિના માથે બેસવા આપી. ક્યાં બેસવા? પતિના માથે બેસવા આપી. અને કેટલી બધી પત્નીઓ સ્ટન થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જાય અને પછી કે ના 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 એવું નથી. યાદ રાખજો, પ્રભુના વચનોમાં જે લખ્યું છે ને એ કદી ખોટું પડે નહીં. માટે તમે ધ્યાન રાખજો અને ધ્યાનથી સાંભળજો. પ્રભુએ એના વચનોમાં પતિની જવાબદારી પણ કીધી, પત્નીની જવાબદારી પણ કીધી, સદગુણી સ્ત્રીના લક્ષણો પણ આપ્યા. અને જે પત્ની જે સ્ત્રીમાં જે સદગુણી સ્ત્રીના લક્ષણો જોયા એ લક્ષણો રોજે રોજ વિકાસ પામે છે, જે પત્ની બહુ નિયમિત રીતે કન્સિસ્ટન્ટ સાતત્યપૂર્ણ રીતે ઈશ્વરની અધીનતામાં ચાલે છે, ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવે છે અને ઈશ્વરના માર્ગમાં ચાલે છે, એને પ્રભુ માન આપે છે. મારી સાથે નીતિવચનોનું પુસ્તક 12મો અધ્યાય અને 4થું વચન ખોલો. નીતિવચનોનું પુસ્તક 12મો અધ્યાય અને 4થું વચન હું તમારા માટે વાંચી સંભળાવું. ધ્યાનથી સાંભળજો અને બાઇબલો તેમાં અંડરલાઈન કરતો. શું કહે છે? સદગુણી સ્ત્રી પોતાના ભરથારને એટલે પોતાના પતિને મુગટરૂપ છે. સદગુણી સ્ત્રી પોતાના ભરથારને પોતાના પતિને મુગટરૂપ છે. કઈ સદગુણી સ્ત્રી? હમણાં જ આપણે એની લાક્ષણિકતાઓ જોઈ. એ પોતાના પતિને મુગટરૂપ છે. હવે મને કહો મુગટ ક્યાં મુકાય? તો માથે મુકાય ને. તો આ વચન એમ કહે છે સદગુણી સ્ત્રી એ પોતાના પતિના માથે છે. કેવી રીતે? એક મુગટ તરીકે. મુગટ કોના માથે હોય? રાજાના માથે. વાલો પોતાના પતિને રાજા બનાવો ને એ પત્નીના હાથમાં છે. આટલું યાદ રાખજો. પ્રભુએ મોટી જવાબદારી પત્નીને પ્રભુએ સોંપી છે અને જ્યારે આ જવાબદારી પત્ની નિભાવે, પતિ પોતાની જવાબદારી નિભાવે ત્યારે કુટુંબ સમૃદ્ધ બને છે. આમાં શું થાય છે? પત્ની પતિની શોભામાં અને સુંદરતામાં વૃદ્ધિ કરે છે. જ્યારે મુગટ માથે હોય ને ત્યારે પત્ની પતિની શોભામાં અને સુંદરતામાં વૃદ્ધિ કરે છે, એના સ્થાનમાં અને એના માનમાં વૃદ્ધિ કરે છે. પોતાના પતિની શોભામાં, પોતાના પતિની સુંદરતામાં, પોતાના પતિના સ્થાનમાં અને પોતાના પતિના માનમાં અભિવૃદ્ધિ કરવાની ચાવી એ પત્ની પાસે છે. આ લખી રાખજો. અને જે પત્ની પ્રભુની આધીનતામાં ચાલે છે અને જે પત્નીના જીવનમાં આ સદગુણો વિકાસ પામે છે એ પત્ની
હંમેશા પોતાના કુટુંબને માટે આશીષનું કારણ બને છે. એ કુટુંબની સમૃદ્ધિનો પાયો છે. યાદ રાખજો. હા વાલો, ઈશ્વરના વચનોમાં પતિને ચોક્કસ જવાબદારી સોંપી છે, પત્નીને ચોક્કસ જવાબદારી સોંપી છે, અને એ ઈશ્વરના વચનોની આધીનતામાં જો પતિ અને પત્ની જીવે તો પતિ પત્ની તરીકે એકબીજા સાથેના સંબંધમાં, પતિ પત્ની તરીકે પ્રભુના સંબંધમાં તો સતત વૃદ્ધિ પામે, તો એવું કુટુંબ એ હંમેશા સમૃદ્ધ બને છે, સમૃદ્ધ રહે છે, અને નિયમિત સમૃદ્ધિમાં એ વૃદ્ધિ પામતું જાય છે. મારી આશા અને પ્રાર્થના છે આ ઈશ્વરના વચનો દ્વારા આપણે ચોક્કસ માર્ગદર્શન દોરવણી પ્રાપ્ત કર્યા છે. જે કંઈ વચનો આપણે સાંભળ્યા એમાં જેટલી આપણને સમજણ પડી એ વચનોની આધીનતામાં આપણે જીવીએ તો વાલો, આ ઈશ્વરનું વચન એમ કહે છે દેવ કદી જૂઠું બોલતા નથી, ઈશ્વર કદી જૂઠું બોલતા નથી. ઈશ્વર એના વચન પ્રમાણે એની આશીષ આપણને આપે છે. મારા હૃદયની આશા અને પ્રાર્થના છે વાલાઓ, પ્રભુ આપણા કુટુંબને સમૃદ્ધ બનાવે અને પતિ અને પત્ની તરીકે ઈશ્વરના વચનોની આધીનતામાં જીવવા માટે પ્રભુ આપની સહાય તથા મદદ કરે. આપ સર્વને પ્રભુ આશીષ આપો. થેન્ક યુ વેરી મચ.